ખૂબ ખૂબ ધન્યવાદ તાળી વધાવી લ્યો મિત્રો। આપણને ખબર છે કે દ્વારકામાં એક ઇતિહાસ રચાણો હતો। 5000 વર્ષ પહેલા જે ભગવાને ગોપી રાધા સાથે રાસ લીધેલો એના અનુસંધાને અમુક સમયને સંજોગ ભેગા થાય। દ્વારકાની અંદર 37,000 બહેનોએ મહારાસ લીધો અને આજે વિશ્વમાં ડંકો વગાડ્યો। એના અનુસંધાને આપણે આગલે વર્ષ જે નાળાપામાં બહેનોએ મહારાસ કર્યો, હું તો ખરેખર ધન્યવાદ આપું છું કે એક વર્ષે જો કાનુડાની વાર્ષિક મહારાસની ઉજવણી કરવામાં આટલો શોખ હોય તો આ બહેનો તમે પણ એક કાનુડાના વારસાને સદાય સાચવી રાખ્યો છે। અને મિત્રો એક ખાસ કહી દઉં કે આ બહેનો દ્વારા વર્ષે વિચાર કરો એ કોરી પાઠ કરવામાં આવે છે, એટલે ગામનો જમણવાર। અને જમણવારમાં આજના યુગમાં સર્વ જ્ઞાતિ નાળાપા ગામની અંદર વસ્તી પાણી પીતી વસ્તીનો જમણવાર બહેનો દ્વારા વર્ષમાં 500-1000 રૂપિયા ભેગા કરીને એ ફંડ ભેગો થાય 2-3 લાખ અને વર્ષમાં એક વાર એ ગામને આવો કાર્ય કરીને જમાડે છે। ધન્યવાદ તાળીથી વધાવી લ્યો। આ નાનો મોટો કાર્ય નથી। આપણે ઘરે પ્રસંગ હોય એક વર્ષ પહેલા આયોજન બનાવવું પડે, કેટલી બધો માણસને ટેન્શન આવે ને બહેનો એક વર્ષ પહેલા એમ કહેતી અમારે ગામને જમાડવું છે। મેન તો આપણા ભાગ્ય એ કહેવાય કે આખું ગામ એક થાળીમાં જમે છે। આ કંઈ નાની મોટી વસ્તુ નથી આજના યુગમાં। અત્યારે કેટલા વેર વિખેર બધી સમાજો પડી છે, પણ નાળાપા ગામની એક ખાસિયત રહી છે, કોઈ વખાણની વાત નથી, પણ બધી સમાજો એક થઈને આ કાર્ય કરે છે। આની અંદર રબારી મેઘવંશી બધી સમાજનો મુસલમાન સમાજે પણ ફાળો આપે છે। વિચાર કરો, આ એકતાનું પ્રતીક છે। એટલે આ નાની મોટી વસ્તુની ગામની અખંડતા, ગામને ટકાવી રાખવો, એમાં કોઈ એક જ્ઞાતિથી ગામ ટકે નહીં, કારણ કે ગામમાં બધી જ્ઞાતિઓ રહે। એટલે ગામનો પ્રશ્ન આવે તે બધી જ્ઞાતિઓ એક થઈને રહે ને એક થઈને ગામનો વિકાસ થાય। એ જ સાથે આજે પણ અહીં આપણા ગામના એક લોકગાયિકા બેન શ્રી દિવાળીબેન પધાર્યા છે। વડીલમાં નથુ બાપા અનેક આગેવાનો બેઠા છે, ખૂબ ખૂબ ધન્યવાદ। હવે પછીનો આપણે 5 મિનિટની અંદર જ દિવાળીબેન બોલશે અને આપણે બહેનો દ્વારા રાસની રમઝટ જામ છે। ખૂબ ખૂબ ધન્યવાદ। આ કાર્યને સાંજના આહિર સમાજવાડીમાં મહાપ્રસાદનો આયોજન કરેલ છે, તો સર્વ જ્ઞાતિઓને 5 વાગે પહેલો અહીંયા સામૈયો રાખેલ છે। સામૈયા પછી જે 7 વાગે મહાપ્રસાદ છે, એમાં સર્વ ગામની પાણી પીતી વસ્તીને હું અહીંથી નાળાપા સરપંચ તરીકે અને બહેનો દ્વારા એક સર્વને ભાવભર્યું આમંત્રણ છે। કદાચ કોઈ ઘરમાં આમંત્રણ પહોંચ્યું હોય ન પહોંચ્યું હોય તો એક સર્વ નાળાપા ગામનો કાર્ય